અફેર હોય બહાર તો વાઈફને ના ખબર હોય, વાઈફનું હોય તો હસબન્ડને ના ખબર હોય. જ્યારે આ તો એક એવું દૂષણ છે કે હસબન્ડને ખબર હોય ને વાઈફને ખબર હોય અને પોતે પોતાની મરજીથી પાર્ટનર સ્વેપિંગ કરે છે. ત્યારે આ મુદ્દાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ છે, પણ મેં જ્યારે મુદ્દો છેડ્યો ત્યારે પર્ટિક્યુલરલી મારી પાસે એટલું જ હતું કે હસબન્ડ વાઈફ આવું કરે છે, 4-5 કપલો મિત્રો મળીને આવું કરે છે. જ્યારે મેં વિડીયો શેર કર્યો ત્યારે મીડિયાના માધ્યમથી આટલી બધી લોકચાહના મીડિયા વિડીયોને સ્વીકાર્યો, લોકો એના મુદ્દાને સ્વીકાર્યો કે હા આવું બનતું હોય તો ડાંભવું જોઈએ. ત્યારે કેટલી બધી સ્ત્રીઓ આજે મારા સમક્ષ આવી છે અને એમને ખુદ મને કોલ કરીને જણાવ્યું છે કે આવું મારી સાથે દૂષણ થયું છે, આવું દૂષણ મારા પણ ફેમિલીમાં ચાલે છે. અને અનેકો સ્ત્રીઓ એવી છે કે જે બહાર નથી આવી શકતી પણ પોતાની વેદના ઠલવી છે. જ્યારે એક સ્ત્રી હતી રાજકોટની, જેને પોતે મને ખુદ આવીને કહ્યું કે ભાઈ આ મારો તો મુદ્દો 2 વર્ષ પહેલાં કોર્ટમાં ચાલે છે અને આ જ મુદ્દાના કારણે તો મારા આજે ડાયવોર્સ થઈ રહ્યા છે. એટલે આમાં કેટલું બધું દૂષણ હશે, આ કેવું બધું ખરાબ છે. આજે આપણું કલ્ચર જ નથી, આજે આપણી સંસ્કૃતિ જ નથી, જે સંસ્કૃતિના ખિલાફ અને આપણા કલ્ચર ખિલાફ છે. જલ્દીથી જલ્દી આ ડંભાઈ જાય, આ ડૂંભાઈ જાય અને આ પૂરું થાય એવી આશા અપેક્ષા સાથે આ કામ ચાલુ કર્યું છે ને તદ્દન નહીં પૂરું થાય ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રાખી. આપ સૌ મીડિયા મિત્રો પણ આની અંદર જોડાયા છે, સાથ સપોર્ટ આપી રહ્યા છે, એ બદલ આપ સૌનો પણ હું આભાર વ્યક્ત કરું છું. રાજભાઈ, અંદાજે કેટલા સમયથી હાલતો હશે તમારા ખ્યાલ મુજબ? મારા અંદાજે તો જો આ તો મારી પાસે હમણાં આવેલું છે. બાકી જે બેને મને રજૂઆત કરી 2 વર્ષ પહેલાંનું છે. એક બેનની જે રજૂઆત છે એ તો ઘણા સમય પહેલાં, આજથી 5-7 વર્ષ પહેલાંની છે. એટલે ઘણા સમયથી આ દૂષણ ચાલતું હશે, પણ હવે આ દૂષણ વધતું જતું હોય છે. જ્યારે ફેસબુકના માધ્યમથી ગ્રુપો બનાવવામાં આવે છે જેમાં કપલો એડ થાય છે, નવા કપલો હોય એ બી એડ થાય છે, ત્યાં પણ આવી એન્જોયમેન્ટ માટે, પોતાની ખુશીને એન્જોય કરવા માટેથી આવું દૂષણ ફેલાવતા હોય છે. આ દૂષણ ક્યારેક ને ક્યારેક આપણી સંસ્કૃતિ અને સમાજની પરંપરા બનશે, એ ના બને એ માટેથી આપણે પ્રયાસો કર્યા છે કે આ પૂરું થાય. સુરતમાં છે કે બીજા અન્ય શહેરની અંદર પણ છે, શું કહેશો? ના, મારી પાસે આવેલું સુરતમાં હતું, પણ જ્યારે આ મુદ્દો બહાર આવ્યો ત્યારે ખબર પડી કે ખાલી એક ધર્મમાં નહીં, એક સમાજમાં નહીં, એક કુટુંબમાં નહીં કે એક સિટીમાં નહીં, આ તો બધી જ સિટીની અંદર છે ને બધા જ ધર્મની અંદર આ મુદ્દો ફેલાયેલો છે ને આ પ્રશ્ન બધા જ સમાજનો છે, બધા જ ધર્મની અંદર છે. મારી પાસે બધાના કોન્ટેક્ટ છે, જેટલી મહિલા છે બધા જ ધર્મની અને બધી જ કુટુંબની મહિલાઓના કોન્ટેક્ટ કરેલા છે મારા, અને એનું દૂષણ એને બતાવેલું છે. એ પીડિત મહિલા છે જે કોઈને કહી નથી શકતી, ક્યાંય બોલી નથી શકતી, પણ એ પોતે જાતે કેટલી પીડાય છે ને એની વેદના સમજાય તો સારું છે. અને આ વેદના ક્યારેય આવી રીતે વ્યર્થ ના જાય, લોકો બધા જાગૃત થાય અને આ મુદ્દા ઉપર થોડીક ચર્ચા કરીને આ મુદ્દાને ડાંભી દે, એવા આપ સૌના અને મારા પ્રયાસોથી બંધ થાય એવી આશા છે. રાજભાઈ, આજે આ દૂષણનું વાત જ્યારે તમારા સામે આવી છે તો તમે આનાથી સમાજમાં એક શું સંદેશ આપવા માંગો છો? સમાજમાં એટલો જ સંદેશ આપવા માગું છું કે વર્ષો પહેલાં આપણે ત્યાં તમે જો ને પત્ની છે ને ગાંધારી જેવી હોય કે જે ધૃતરાષ્ટ્ર આંધળો હતો પણ એને એ તો દેખાતી હતી, એને તો બધું દેખાતું હતું, છતાં પણ પોતાની આંખ પર પટ્ટી બાંધીને પોતાના પતિનો સાથ થાય. પોતાનો પતિ પણ રામ જેવો હોવો જોઈએ કે સીતા માતા, જે કહીએ ને આપણે કે જાનકી મૈયા જેને રાવણ લઈ ગયો હતો, પણ પોતાની પત્ની તરીકે એને કાયમ સ્વીકારવા માટે રામ જેવો પ્રેમ પતિએ કરવો જોઈએ અને ગાંધારી જેવી પત્ની પણ હોવી જોઈએ આ સમાજમાં. રાજભાઈ, શું લાગે છે તમને, આ મુદ્દા પર બેન લાગશે કે સતત આમ જ શરૂ રહેશે? નહીં, ચોક્કસપણે બેન લાગશે. ઘણી બધી લેડીઝો ખુલીને આવી છે અને હજી જે બી પીડિત હોય, હું બધી બહેનોને આહવાન કરું છું કે જેને બી આ મુદ્દાને લઈને પીડિત હોય, કોઈ પણ મુદ્દાને લઈને જે દૂષણ ફેલાવતો મુદ્દો હોય એનાથી પીડિત હોય, એ મારો સંપર્ક કરે, હું એની સાથે ખંભેથી ખંભો મળાવીને જોટે ઊભો રહીશ. ઓકે.